કૈવલ ધામવાસી પટેલ મણિબા નારાયણદાસના કૈવલ ધામવાસ નિમિત્તે એમના દીકરા નટુભાઈ તથા ચતુરભાઈ તથા ગામના ભક્તો હસમુખભાઈ તથા મફતલાલ તથા પ્રહલાદભાઈ, આજુબાજુથી પણ સેવકો જે પધાર્યા, ગામના તમામ ભક્તો, બધાયની હૃદયની ભાવનાથી આજે વિજાપુર વિભાગના મોતીપુરા ટિંટોદણ ગામે લઘુ પારાયણનો કાર્યક્રમ, સત્સંગનો કાર્યક્રમ આપણે રાખ્યો છે. તો સત્સંગ શા માટે? સત્સંગથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, સમજ પ્રાપ્ત થાય. અને જો સુધી આપણે જ્ઞાન પ્રાપ્ત ના કરીએ, સમજ પ્રાપ્ત ના કરીએ, ત્યાં સુધી ભજન કરવાનો, ભક્તિ કરવાનો કે લક્ષ્ય ભજન કરવાનો ભાવ પેદા ના થાય. અને આ ભાવ પેદા કરવા માટે જ જુદા જુદા પ્રકારના કાર્યક્રમો ગુરુગાદી દ્વારા થતા હોય છે. સ્થાનિક લેવલે પણ આપણે ગામની અંદર મંદિર છે તો ચોક્કસ ઉપાસના કરીએ, સત્સંગ કરીએ. કશું ના કરીએ તો 2 ટાઈમ મંદિરમાં દર્શન કરવા જઈએ. કદાચ 2 ટાઈમ ના મળે તો 1 ટાઈમ પણ મંદિરમાં દર્શન કરવા જઈએ. આ બધી પ્રવૃત્તિઓ આપણે બધાએ કરવી પડશે. અને કેમ કરવી પડશે એના પાછળનું કારણ છે કે આપણે માનવઘાટમાં તો આવ્યા, તો માનવઘાટમાં આવીને આપણે કર્યું શું? કેવું કર્યું? કેટલું કર્યું? કેટલો ખોટો કર્મ કર્યો? સારો કેટલો કર્મ કર્યો? દાન પુણ્ય કેટલું કર્યું? આ બધી બાબતોનો આપણે બધાએ વિચાર કરવાનો. અને એ પ્રમાણેની આપણે બધાએ સમજ પ્રાપ્ત કરીને આપણે આપણા જીવનમાં શું કર્યું, આપણા જીવનનો છેવટનો લક્ષ્ય શું, શરીર છોડ્યા પછી શું, આ બધી બાબતોનો વિચાર કરવાનો. જેમ માયામાં હોઈએ છીએ, સંસારમાં હોઈએ છીએ, તો આપણા પરિવારની આપણે ચિંતા કરીએ છીએ, બાળકોની ચિંતા કરીએ છીએ, ગામની ચિંતા કરીએ છીએ, અને આપણા દેશની પણ આપણે ચિંતા કરીએ છીએ. એ જ રીતના આપણને કૈવલ કરતા એ માનવઘાટ આપ્યું છે. અને માનવઘાટની અંદર રહીને આહાર, નિદ્રા, ભય, મૈથુન 4 પ્રકારની ક્રિયાઓ દ્વારા મોજ મજા તો કરવાની છે, પણ એની સાથે સાથે માલિકનું ભજન કરવાનું છે. પણ આપણે બધા એની ભૂલ ક્યાં પડી ગઈ? આહાર, નિદ્રા, ભય, મૈથુન, માયામાં, મોજ મજામાં એટલા મસ્ત બની ગયા કે આપણને ઉત્પન્ન કરનાર સર્જનહાર કોણ છે એને પણ આપણે ભૂલી ગયા. અને ભૂલી ગયા એટલે શું સ્થિતિ બની ગઈ? આમથી તેમ ભટકવા લાગ્યા. હું કોણ છું? ક્યાંથી આવ્યો? મારા કરતા કોણ? શરીર છોડીને હું ક્યાં જવાનો? આ બધી વસ્તુઓને ભૂલી ગયા. અને એ ભૂલી ગયા એટલે જ પરમ વિશેષ અંશ પરમ ગુરુ 5મો વેદ લઈને આ વિશ્વની અંદર પ્રગટ થયા છે. એટલે આપણે બધા એને સમજવાનું છે. સમજ્યા વગર છૂટકો નથી. કોઈક 50 વર્ષે જશે, કોઈ 70 વર્ષે જશે. અમારો મણિભાઈ 105 વર્ષે ગયો, સાથે કેટલો પોટલો બધી લઈ ગયો. 1 ફૂટી કોળી પણ સાથે આવશે નહીં. સાથે શું આવશે? આપણે કરેલું માલિકનું ભજન, આપણે કરેલો સારો કર્મ, આપણી કરેલી સેવા, આપણું કરેલું દાન પુણ્ય, આવો બધો જે કંઈ આપણે સારો કર્મ કર્યો હશે એ કર્મ જ આપણી સાથે આવશે. બાકી બીજું કશું એ સાથે આવશે નહીં. પણ આપણે તો બધા મારા તારા, મારા તમારા ઝઘડામાંથી બહાર આવતા નથી. બધી જ બાબતમાં મારું તારું, અમારું તમારું કરવામાં આપણે આપણું શરીર જે છે એ શરીર પશુ જેવું બનાવી દીધું. પશુનું કામ શું? ખાવાનું ને
ઊંઘવાનું ને ઝાડા કરવાના, બીજું કોઈ કામ ખરું? કહેવાનો ભાવાર્થ પશુ જેવું આપણું જીવન થવું જોઈએ નહીં. અને એવું પશુ જેવું જીવન ન થાય એટલા માટે જ આવા મહાપુરુષોનો સત્સંગ આપણે સાંભળવો પડે. અને સત્સંગ સાંભળીએ તો આપણને સમજ પ્રાપ્ત થાય, અને સમજ પ્રાપ્ત થાય તો આપણને આપણા જીવનનો રસ્તો જડે. એટલા માટે જ આપણે બધાએ માલિકનું ભજન કરવાનું છે. દુનિયા શું કરી રહી છે એ ના જોવાનું. દુનિયાની અંદર લોકો શું કરી રહ્યા છે, કેવું કરી રહ્યા છે, કેટલું કરી રહ્યા છે, એના ઉપર આપણી કક્ષા કેવી એ નક્કી થાય. અને જ્યારે આપણે સ્મશાનમાં જઈએ ને, એક લોકો યાદ કરે. જો સારો કર્મ કર્યો હોય, સારું ક્રિયા કરી હોય ને, આપણે જો નડ્યા હોય ને, કોકને ધોકા માર્યા હોય, તો પછી એ વખતે સ્મશાનમાં લોકો પાસે ધોકા થવાનું કે હા ઘણો બધો હરિયો કરતો તો તે લાવવાની ને 2 હરિયો હોય છેવટની કરી દઈએ. પણ એની જગ્યાએ આપણે સારું કાર્ય કર્યું હોય, સેવાનું કાર્ય કર્યું હોય, દાન પુણ્ય કર્યું હોય, તો એ વખતે દુનિયા કેવું યાદ કરે કે ના ભાઈ સરસ હતા, સેવાનું કાર્ય કરતા હતા, દાન પુણ્ય કરતા હતા. આવો ભાવ આપણા જીવનનો આપણો લક્ષ્ય આવો આપણે નક્કી કરવાનો છે. તમને કદાચ ખબર હોય ને તો ના ખબર હોય તો હું યાદ કરાવું. ગઈ સાલ 10/6/2024 દિવસ આપણો ભાવબંધનાનો કાર્યક્રમ હતો. ગુરુગાદીથી ગુરુજી આપણા કે મોતીપુરાની અંદર આવ્યા હતા. હવે એ આવવાના હોય એટલે એની પૂર્વ તૈયારીઓ તો કરવી જ પડે. પૂર્વ તૈયારીઓ કરવા માટે મારા પ્રહલાદભાઈ, નટુભાઈ, મફતલાલ, આ બધા જ ભક્તો, એમાં નટુભાઈએ તો એક સરસ જવાબદારી લીધી હતી. રસોડાની જવાબદારી, મેઇન મુખ્ય જવાબદારી, બધાનું નામ લિસ્ટ બનાવવું, આ બધી ક્રિયા એમને કરેલી, એક સેવા કરેલી. એટલે કર્યા વગર કશું મળે નહીં. કોઈ પણ કાર્યની અંદર સફળતા મેળવવી હોય તો કંઈક ના કંઈક સેવા કરવી જ પડે. જેમ હું મારો દાખલો લઉં છું કે ભાઈ અમારા 60 વર્ષ થઈ ગયો, 60 ઉપરનો બધો જે છે બધો આપણા પરમ ગુરુની સેવામાં વાપરવો. બીજા આપણે ધંધો કે માયાની અંદર આપણે જવું નથી. છોકરાનું બધું આપી દીધું, હવે એમના ભાગ્યમાં હશે એ પ્રમાણે એ કર્યા કરશે. પણ ભાગ્ય બને કઈ રીતના એ જાણવું જરૂરી. આપણે બધાએ કેવું માની લીધું છે કે વિધિ નામનો વિધાતા આવશે અને આપણા બધાના લેખ લખશે એ પ્રમાણે આપણને મળશે. પણ ના, આપણે જેવો કર્મ કરીએ એ પ્રમાણે જ આપણા આત્માની અંદર, આ અંશની અંદર એનો કરેલો કર્મ લખાઈ જાય છે. બીજું કોઈ લખવા આવતું નથી. શરીર જ્યારે છોડીએ ત્યારે શરીર અહીંયા રહેશે, પણ શરીરનો સંચાલક અંશ છે એની અંદર બધો કર્મ લખાઈ ગયો છે. એટલે એ અંશ સૃષ્ટિના સર્જનાર સર્વજ્ઞ છે. આપણા મનની, તનની, ચિત્તની બધી હકીકતને જાણે છે ને જાણે છે. એટલે જે અંશે જેવો કર્મ કર્યો છે એ કર્મ પ્રમાણે એનું ફળ આપે છે. એટલે ભાગ્ય બનાવવું, નસીબ બનાવવું, લેખ લખવા એ બધી સત્તા સર્જનારે આપણને આપી દીધી છે. એટલે આપણે જેવા કર્મ કરશું એ પ્રમાણેના લેખ આપણા હાથે જ લખવાના છે. બોલો હેડો આપણે કેવા લેખ લખવા છે? આપણે જ નક્કી કરવાનું. બીજો શું કરી રહ્યો છે આપણે જોવાનું નહીં, મારે શું કરવું છે એ જ જોવાનું બસ. અને મનને એવું મજબૂત બનાવી દો બસ. આવું કોઈને ખબર છે કાલે ડાકલી પડી થવાની છે? કોઈને ખબર નહીં. હમણાં પરમ દિવસની જ વાત કરું, મારા સાઢુભાઈ હતા, ગામમાં અમે બેઠા ભેગા બેઠા બધી વાતો કરી છે. બીજો દિવસ આ સમૂહ લગ્ન હતું તેની મિટિંગમાં ગયા ને 8 વાગે દુખાવો ઉપડ્યો ને 10 વાગે તો જતા રહ્યા રાતે. કાલે સ્મશાન યાત્રા થઈને બેસનું એ થયું ને બધું પૂરું થઈ ગયું. લ્યો પરમદાર તો વાતો કરતા હતા. કોઈનું 1 સેકન્ડનું એ આયુષ્ય નથી એવું સમજી લેવાનું.
કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી. એટલે આપણા બધાને જેટલો સમય આપણું શરીર છે ત્યાં સુધી માલિકનું ભજન કરીએ, મંદિરમાં જઈએ, ઉપાસના કરીએ, સારી પ્રવૃત્તિ કરીએ, બીજાને પ્રવૃત્તિની અંદર જોડીએ. અને ગુરુજીની કથા આવે છે, તમે જો દરરોજ સાંભળતા હોય તો સ્વાસ્થ્ય માટે, શરીર માટે કેવું ખાવું, કેટલું ખાવું, કેવું પ્રાણવાયુ લેવો, કેવો શ્વાસ લેવો, કેવું પાણી પીવું. અત્યારે હાલ જે કોઈ આપણે ખોરાક ખાઈએ છીએ એમાં નર્યું ઝેર. હમણાં પરમદારાની કથામાં લીંબુના ફૂલ વિશેની વાત આવી હતી. આ લીંબુનો ફૂલ છે એમાં નર્યું ઝેર છે. એના કરતા લીંબુનો રસ, લીંબુ સસ્તો થાય એ વખતે લીંબુનો રસ કાઢી અને બાટલા ભરીને ફ્રીજમાં મૂકી દો તો આખું વરસ ચાલે. ચોમાસામાં લીંબુ સસ્તો થાય એ વખતે એ ચાલે, પણ લીંબુનો ફૂલ નાખશો તો એ કેમિકલથી બને છે. પનીર જે છે એ એસિડમાંથી બને છે. ગુરુજી બધું ઘણું સંશોધન કરીને લાવે છે, પણ તમે નિયમિત કથા સાંભળો ને તો એમાંથી આપણને જાણવા મળે. આપણા બાળકોને પડીકો ઉપર ચડાવી દીધા છે. એટલે પડીકો કોઈ દિવસ ખાવો નહીં. ઘરનું જ તાજું ઘેર જ નાસ્તો બનાવો ને એ જ નાસ્તો બાળકોને ખવડાવો. અને એક પ્રતિવાદી પ્રશ્ન કર્યા કે બાપજી બધું તમે કહો છો કે બધી વસ્તુઓમાં ઝેર આવે છે તો અમારે ખાવું શું? પણ એનો રસ્તો છે. એના માટે આપણે શું કરવું પડે? આપણી જે જમીન હોય એમાંથી અડધો વીઘો કે વીઘો જમીન જુદી રાખવાની. તો એની અંદર 2 પાળીઓ ઘઉંનો ખાતર વગરનો, 2 પાળીઓ શાકભાજીનો, 2 પાળીઓ બાજરીનો, જે કંઈ આપણે ઘેર ખાતા હોય એ આપણું ખાતર વગરનું માત્ર ને માત્ર છોણિયું ખાતર નાખવા. કરાય કે ના કરાય? તેલ મગફળીઓ એટલી વાવવાની ને એ મગફળીઓ આપણી હોય એનું તેલ જાતે જઈને કઢાઈ આવવાનું અને પછી એ ડબ્બો ભરી લઈને એ જ ખાવાનું. નહીતર જો તૈયાર લાયા તો એમાં ચોક્કસ ભેળસેળ હોય જ. આ જીવન વિશેની વાત કરી, શરીર વિશે વાત કરી. જો શરીર આપણું સ્વાસ્થ્ય કમ્પ્લીટ હશે તો માલિકનું ભજન થશે, પણ શરીર જ ના હોય તો માલિકનું ભજન ના થાય. એટલે આ બધી જ બાબતો આપણે તન, મન, ધન આ બધું જ શુદ્ધ રહે એવા પ્રયત્નો આપણે કરવાના. અને તનને શુદ્ધ રાખવું હોય, શરીરને શુદ્ધ રાખવું હોય તો તમાકુ, મસાલા, બીડીઓ આ બધું છોડી દેવું પડશે. નહીતર શું થશે? દ્રષ્ટાંત મેં ગઈ વખત પણ આપ્યું હતું કે ભાઈ આપણે કોઈ મકાન છે, મકાન ભાડે તમે આપી દીધું. હવે ભાડુઆત જો છે એ મકાનની અંદર ખાડા પાડા, બારણું તોડી નાખે, કલરો ખેડી નાખે તો બીજા વખતે મકાન માલિક એને ભાડે આપશે? ડબલ ભાડું કે તો એ ના આપ. એમાં માલિકે વગર ભાડા બંગલો આપ્યો છે, 10 દરવાજા વાળો બંગલો છે. એમાં આત્મા જે અંશ છે એને મોજ મજા કરવાની છે. ત્યારે મોજ મજા કરવાની જગ્યાએ તમાકુ, બીડી, મસાલા, દારૂ, મોસ, મટન એના ઉકેલા કરીએ છીએ. માલિક તો સર્વજ્ઞ છે, એ રગે રગને જાણે છે કે ભાઈ હવે અને ફરીથી આ બંગલો અપાય નહીં. બોલો હેડો, હવે આપણે જે વ્યસન કરતા હોય એમને વિચારવાનું છો કે આ બંગલો ફરીથી પાછા આવવું હોય તો આપણે કોઈ વ્યસન રાખવાનું નહીં. હું તો ચા નહીં પીતો. ચા પણ એક જાતનું વ્યસન છે. શક્ય હોય તો ચા પણ બંધ કરી દે. કારણ કે ચાથી શું થાય? ભૂખ ના લાગે, અને ભૂખ ના લાગે તો ખવાય નહીં, અને ખવાય નહીં તો શરીર તંદુરસ્ત રહે નહીં. આ હકીકત છે. બધી જ બાબતોમાં આપણે સમજ મેળવવાની છે. શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે, આપણી બધી ક્રિયાઓ માટે, તંદુરસ્ત શરીર રાખવા માટે અને માલિકનું ભજન કરવા માટે પણ આપણું શરીર જો મજબૂત હશે તો બધી જ ક્રિયા બની શકશે. એટલા માટે આપણને ગુરુ ગાદીથી, ગુરુજીના માધ્યમથી બધી કથાઓ સાંભળવાની, લાઈવ કથા દરરોજ આવે છે. દરરોજ સાંભળવાનો પ્રયત્ન કરો. કદાચ આ ટાઈમે ના સાંભળો તો રાત્રે ઊંઘો એ વખતે, કો તો સવારે વહેલા, કો તો બપોરના સમયે, જ્યારે ટાઈમ મળે
એ વખત આ કથા સાંભળજો. બસ શક્ય હોય તો ટીવી દ્વારા ટીવીમાં કનેક્ટ કરીને ટીવીમાં સામૂહિક રીતે સાંભળો તો અતિ ઉત્તમ, અથવા મોબાઈલની અંદર સાંભળો તો પણ વાંધો નહીં, પણ શક્ય એટલા સામૂહિક ધોરણે જો સાંભળવા પ્રયત્ન કરશો તો ચોક્કસ આપણને બધાને ઊંઘ ના આવે, જાણવાનું મજા આવે, અને બધા જ ભેગા થયેલા હોય તો સાંભળવાની પણ મજા આવે. પ્રયત્ન કરીશું, જે રસ્તો આપણને ગમે એ રસ્તો અપનાવવાનો. એટલે શું કરીએ તો આપણને માનવગાટ મળ્યો છે તો એ માનવગાટને આપણે સાર્થક કરીએ, પશુ જેવો ના બનાવીએ. નહીતર હું ઘણા વખત કહું છું, વિશ્વબોધ ચોસરાની અંદર પરમ ગુરુ કહી રહ્યા છે, અરખિંગા અજ્ઞાન ભરેલા, અરખિંગા અજ્ઞાન ભરેલા, નખ શીખ સુધી નુગરા, ઢોર સરીખા દાન ધબીડા, પૂંઠ વધારે ઢગરા. પરમ ગુરુએ કહ્યું કે ભાઈ જેને ગુરુ નથી કર્યા, જેને ગુરુનું જ્ઞાન નથી, જેને કોઈ સમજ નથી, એ લોકો મૂર્ખા કહેવાય. અને મૂર્ખા લોકો નખથી તે શિખા સુધી અજ્ઞાન ભરેલા નુગરા કહેવાય. અને જે નુગરા હોય એવાનું શું છે ખબર છે? ખાવાનું ને સંડાસ જવાનું, બસ બીજું કશું ના. ખા 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 કરે, ખા ખા કરે એટલે શું થાય કહેવાય? પૂંઠ વધારે ઢગરા. પૂંઠ વધી જાય, પેટ વધી જાય, નેચે બેસાય નહીં, ઊભા થવાય નહીં. પરમ ગુરુ કહી રહ્યા છો, હું નહીં કહેતો. 120 કિલો વજન થઈ જાય. આ બધું થવા પાછળનું કારણ શું? બસ ખાવા પાછળ. ઘણા લોકો હોય છો, અમે ઘણા લોકોના મારા ગામમાં એક વ્યક્તિ હતો, તે 14 લાડવા ખાઈ જતો. એટલે આવા ખવકોરમાંના ભુવાઓ હોય છે પાછા, ખબર પડી? બસ ખાવાની જ વાત, બીજી કોઈ વાત નહીં. એટલે સમજવાનું છે, બાબત નાની છે, પણ જેમ 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 સમજણમાં આવશે એમ એમ આપણને જ્ઞાન પ્રાપ્ત થશે, સમજ પ્રાપ્ત થશે. અને સમજ હશે તો આપણને કોઈ પણ જાતનો ડર રહેશે નહીં. ડર રહેવા પાછળનું કારણ હોય તો બીજું કોઈ જ નહીં, અજ્ઞાનતા. અજ્ઞાન જે માણસ હોય એને ભૂઓએ બીવડાઈ જાય, માગણે બીવડાઈ જાય, અને બ્રાહ્મણે બીવડાઈ જાય કે તમારા ઘરમાં આમ છે ને તેમ છે ને આ નડતર છે ને આ ગ્રહો નડે છે, એવું બધું મનમાં ગાલી જાય કે તમે ડરી જાઓ. પણ પરમ ગુરુ શું કહી રહ્યા છે કે કોઈ પણ જાતનો ડર રાખવાનો નહીં. દુઃખ આવવા પાછળનું કારણ આપણો કર્મ છે, આપણો દુષ્કૃત કર્મ. આપણે આ જન્મે અથવા પૂર્વ જન્મની અંદર દુષ્કૃત કર્મ કર્યો હોય તો દુઃખના દાડા આવવાના જ. પછી તમે ભૂવા પહાણ જો કે ગમે તે જો તો એ દુઃખ આપણા બેઠ્યા વગર છૂટકો નથી. યાદ રાખો, ગમે તે જશો ને ગમે તે કરશો તો એ જે આવી પડેલું દુઃખ છે એ દુઃખ સમજી લેવાનું કે એ પરમ ગુરુ મારું પૂર્વજન્મનું કોઈ દુષ્કૃત કર્મ છે. તો હું ચોક્કસ તમને યાદ કરું છું, તમારી ઉપાસના કરું છું, તમારી પ્રાર્થના કરું છું, તમારું નૈવેદ્ય ધરાવું છું, તમારી પૂજા કરું છું, તમારી આરતી કરું છું. તો પરમ ગુરુ જોડે સત્તા છે આપણો કર્મ માફ કરવાની. અને જો માફ કરી દી તો દુઃખ આપણું દૂર થઈ જાય. બીજે ક્યાંય દોડવાની જરૂર નથી. યાદ રાખો, આપણે બધા દોડમ દોડ કરીએ છીએ. અને એ દોડમ દોડ કરવા પાછળનું કારણ શું છે? તો અમારા ફલાણી બેને આવું કર્યું હતું, તે એમને આવું થયું એટલે મારે આવું થશે, એવું કરવું પડશે. આપણે પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે ભાઈ તું બીજાનું જોઈશ નહીં, બસ તારે શું કરવું છે. અને એ તારા માટે, પાછું બીજાના માટે નહીં. તું કેવું કરે છે, કેટલું કરે છે, તારા માટે જ કરવાનું છે. આપણા બધો કથા સત્સંગ પ્રવચનો શાના માટે કહો છો? આત્મન મોક્ષાર્થ અને જગત હિતાય છે. કથા સત્સંગ દ્વારા જે કથા કરાય એનું પણ કલ્યાણ થાય, અને જે સ્વભળાય એનું પણ
કલ્યાણ થાય. અરે આશય રહેલો છે. અને આ બધી ક્રિયાઓ કરવા માટે આવા નિમિત્તો જોઈએ. નિમિત્ત વગર તો મરણે આવતું નથી. એટલે આવું કોઈનું શરીર પડી ગયું હોય તો આવા કોઈ નિમિત્તથી પણ આપણે કથા સત્સંગનો પ્રોગ્રામ રાખીએ. એટલે સમજણના ઘરમાં આવો, બસ બીજી કોઈ વાત નહીં. ગુરુ ગાદીથી ગુરુજી આપણને કેટલાય પ્રકારની પ્રવૃત્તિઓ આપી છે. ઉપાસના કેન્દ્ર, સત્સંગ કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર, ગુરુજીની નિશ્રાઓ, ગુરુજીની ગ્રંથ શિબિર, ધાર્મિક પરીક્ષા, કથાકારોના તાલીમ વર્ગ, બાળકો માટે સદાચાર તાલીમ શિબિર, યુવાન ભાઈઓ બહેનો માટે ગુરુજીની નિશ્રા, 50-60 આસપાસથી એથી પણ ઉપરના જે હોય એમના માટે ગ્રંથ શિબિરો. અને આવો કોઈ મરણ થયો હોય તો એના પાછળ લઘુનેમી પારાયણ. એના સિવાય બીજી ઘણી પ્રવૃત્તિઓ ચાલુ છે. કોઈ શ્રીમંતનો પ્રસંગ હોય તો ગર્ભસ્થ શિશુ સંસ્કાર વિધિ કરવાની. નવા ઘરમાં રવા જવાનું હોય તો જપ તપ તીરથ હોમ હવન કશું નહીં, માત્ર ને માત્ર પરમ ગુરુની 16 પ્રકારની વિધિથી પૂજા કરવાની. ષોડોપચાર વિધિ. સવારે પ્રાતઃકાળ ઉપાસના કરવાની. સોજે કથા સત્સંગ ભજન કીર્તન કરવાનો. આખો દિવસ કરવાનો, યજ્ઞ કરવાનો. પણ કયો યજ્ઞ? જ્ઞાન યજ્ઞ. પેલો જે યજ્ઞ કરો એમાં તો બધું ઘી ઉમાય ને બીજી બધા જે ઊંઘવામાં આવે એટલે ખાલી વાતાવરણ શુદ્ધ બને, પણ જે ખરું ફળ મળવાનું છે એ ના મળે. એ જે ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ આપણે ઉત્તમ ક્રિયાઓ કરીએ. ક્રિયાઓ કોઈ ખોટી નથી, પણ ઉત્તમ ક્રિયા હોય એવી ક્રિયા કરીએ કે જેના કારણે આત્મના મોક્ષાર્થ અને જગત હિતાય, આપણું પણ કલ્યાણ થાય અને જગતનું પણ કલ્યાણ થાય એવા ભાવથી આપણે બધી ક્રિયાઓ કરવાની. અને એવી ક્રિયાઓ કરશું તો આપણને ચોક્કસ ફળ મળશે. મળશે ને મળશે, ના મળે એવું બનશે જ નહીં. યાદ રાખો, ચોક્કસ ફળ મળશે. કરેલું કોઈ દિવસ વ્યર્થ જતું નથી. ગર્ભસ્થ શિશુ સંસ્કારની વિધિ શા માટે આ પણ જાણવાની જરૂર છે. માતાના ઉદરમાં બાળક હોય, 7 મહિનાનું હોય, એના પછીના 2 મહિના જે સ્ત્રી હોય એ સ્ત્રીના પરમ ગુરુના બાલકુવેરના પાઠ કરવા, અષ્ટકો કરવા, કૈવલ કર્તાનું રટન કરવું, કંઈક ના કંઈક ધાર્મિક ક્રિયાઓ કરવી, 2 ટાઈમ ઉપાસના કરવી, શક્ય હોય તો દરરોજ કથા સત્સંગ સાંભળવો. અને પછી માતાના ઉદરમાં બાળક હોય અને પછી એ માતા પિક્ચરો જુઓ ને પિક્ચરોમાં ઢસીમ ઢસા હોય તો પછી બાળક જન્મ એ કેવું પાક? ઢીસમ ઢીસા વાળું. અને હોય જ છે. ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ આ તો અમારું માનતો જ નહીં, અને જો લઈ જાઓ ને જો ઊભો કરો તો હખણો રહેતો નહીં. કે આ બધું થવા પાછળનું કારણ છે, બધું સમજવાનું છે. એટલે અમારા હાથીપુરા ગામની અંદર તો અમે કોઈ પણ અમારા દીકરી હોય તો દીકરીના ત્યો એના સાસરીમાં જઈને પણ ગર્ભસ્થ શિશુ સંસ્કાર વિધિ, અને દીકરાની વહુ હોય તો પણ એના ગર્ભસ્થ જે શ્રીમંતનો પ્રસંગ હોય એ દિવસે ગર્ભસ્થ શિશુ સંસ્કાર વિધિ જ કરીએ છીએ. તો આ બધી ક્રિયાઓ આપણે બધાને કરવી પડશે, સમજવું પડશે, અને સમજણના ઘરમાં આવવું પડશે. કારણ કે એ નિમિત્તે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, સમજ પ્રાપ્ત થાય. પરમ ગુરુના વચનો, પરમ ગુરુ શું કહી રહ્યા છે એ આપણને સમજમાં આવે. એટલા માટે આ બધી ક્રિયાઓ કરવાની છે. તમે અહીંયા બેઠા છો અને આજે જ્ઞાન કથા રાખી છે, તમે ખાલી પાડોશીને કથામાં લાવો અને એ બે કથાના શબ્દો સોંભળે તો એનું જીવન તો સુધરી જાય, પણ એનું ફળ જે અહીંયા કથામાં લાવનાર હોય એને મળે. આ જો આ ઊંડો અભ્યાસ કરવાનો છે. એમ ગુરુજીની લાઈવ કથા આવે, તમે બીજા 5-10 જણને કથા સોંભળતા કરો તો એનું કર્મ જે છે બધું જે સોંભળતા કરનાર હોય એને મળે. ટૂંકમાં આપણા જીવનની અંદર આપણા જે વિચારો છે એ વિચારો શુદ્ધ હોવા જોઈએ,
સુકૃત વિચારો હોવા જોઈએ. આપણા મનની અંદર કોઈ દિવસ દુશ્મનના સામે પણ દુષ્કૃત વિચાર આવવો જોઈએ નહીં. નહીતર આપણા મનથી 95% કર્મ લખાઈ જાય છે. ઘણા બધા કહેતા હોય છે કે અમારે તો આ મહારાજ હતા, આખી જિંદગી કોઈ દાડો ખોટું કર્યું એ નહીં. આ દાદો હતા, કોઈ દાડો ખોટું કર્યું નથી, કાયમ ગુરુની મારા જ કરતા હતા, તો એ અને દુઃખના પોટલા આયા. પણ આવવાનું કારણ શું? હાથમાં મારા અને પેટમાં લારા હોય. એટલે મનથી કેવા વિચારો છે અને મનમાં, તમારા મનમાં શું ચાલી રહ્યું મને ખબર ના પડે, અને મારા મનમાં શું ચાલી રહ્યું છે તમને ખબર ના પડે. એટલે મહાપુરુષોના આચાર્યો આપણે બધા નહીં કહેતા કે ભાઈ બાહ્ય દ્રષ્ટિથી તો મોટી મોટી વાતો કરતા હોય અને પાછલા પડદા જુદી ક્રિયાઓ ચાલતી હોય, અંદરના મનના વિચારો જુદા પ્રકારના હોય. એટલે મનથી જે કર્મ થાય છે એ બધાએ કર્મ આપણા આત્માની અંદર, આ અંશની અંદર લખાઈ જાય છે. યાદ રાખો. અને લખાઈ જાય એ કર્મ, આ અંશ જ્યારે શરીર છોડે ત્યારે શરીર આપણે સ્મશાનમાં બાળી કૂટીએ છીએ, એ 5 તત્વોની અંદર ભળી જાય છે. પણ શરીરનો સંચાલક અંશ એનું મરણ થતું નથી. એ પછી સૃષ્ટિના સર્જનહાર એને જેવો કર્મ કર્યો હોય એ કર્મ પ્રમાણે એની ગોઠવણી કરતા હોય છે. ઘણા મહાપુરુષો કહેતા હોય છે કે ભાઈ જ્યારે આ અંશ છૂટી જાય, આત્મા છૂટે એટલે 12 દાડા સુધી દેવામાં રહેશે, આવું કહેતા હોય છે. બ્રહ્માકુમારી ઈશ્વરમાં કહેતા હોય છે, ગીતાની અંદર પણ કહેલું છે. પણ આ બધું કહેવા પાછળનું રહસ્ય છે, કારણ છે. હા, આપણું શરીર છૂટી જાય એટલે સૂક્ષ્મ દેહ થઈ જાય, એનો દેખાય નહીં એવું શરીર કહેવાય. અરૂપ, જેને ભૂતયોની કહીએ છીએ. એટલે દેવોની અંદર કહીઓ આત્મા ભટકે. ક્યારે ભટકે? એના મનમાં કોઈ વાસનાઓ અધૂરી રહી ગઈ હોય તો એ ભટકે. પણ જો કોઈ વાસના અધૂરી ના રહી ગઈ હોય તો સર્જનહાર જેવો અંશ છૂટે કે તુરંત જ એને બીજો ઘાટ આપી દે. અથવા દેવોનું ભજન કર્યું હોય તો દેવધામમાં જવા મળે, કૈવલ કરતાનું ભજન કર્યું હોય તો અખંડ સુખ. એના પછી ફરીથી આ કોઈ ઘાટ લેવો જ ના પડે. એટલા માટે આપણને ગુરુ મહારાજ આ જ્ઞાન ગતિ આપી રહ્યા છે, અને એ જ્ઞાન ગતિને આપણે બધાએ સમજવાની છે. અને સમજ્યા ક્યારે કહેવાય? એ પ્રમાણે આચરણમાં મૂકીએ ત્યારે. આચરણમાં મૂકવાનું. પણ આપણો મન કેવો હોય છે ખબર છે? આપણું મન જે નક્કી કરે છે એ આપણે કરી દઈએ છીએ. બીજાનું જોઈએ, બીજો ઓમ કરે છે એટલે મારા ઓમ ના કરાય. ના, બીજો સારી ક્રિયા કરે છે તો ચોક્કસ આપણે સારી ક્રિયા કરવી જોઈએ. પણ દુષ્કૃત કર્મ કરતો હોય તો આપણે એની જેવા દુષ્કૃત કર્મ કરવા જોઈએ નહીં. આવી બધી સમજ આપણે મેળવવાની છે. અને સમજ મેળવવા માટે ગ્રંથોનો અભ્યાસ કરવો પડે, અથવા મહાપુરુષોનો કથા સત્સંગ સાંભળવો પડે. યુટ્યુબમાં ચેનલ બનાવી છે, ચેનલની અંદર આવો સત્સંગ સાંભળવો પડે. તો સત્સંગથી જ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, સમજ પ્રાપ્ત થાય. જો સત્સંગ ના સાંભળીએ તો સમજ પ્રાપ્ત ન થાય. અરે કોઈ પણ બાબતમાં તમે ખેતી કરો છો પણ ખેતી વિશેની ખબર ના હોય, ખેતીના અનુભવી એવા ગુરુ ના કર્યા હોય તો ખેતીમાં પણ ભલીવાર આવે નહીં. ધંધો કરતા હોય તો ધંધા માટે પણ ગુરુ કરવા પડે. જે ધંધો કરતા હોય ને એ વિષયનો ધંધો જેને આવડતો હોય એની જોડે શીખી આવવું પડે. એટલે ગુરુ તો કરવા જ પડે ને શીખવા માટે. અને પછી ધંધો કરીએ તો સફળતા મળે. ચોરી કરવી હોય તો ચોરનો ગુરુ કરવો પડે અને એના પણ શીખવું પડે, નહીતર પકડાઈ જવાય, સફળતા ના મળે. એમ ધાર્મિક વિભાગની અંદર પણ ગુરુ કરવા પડે. પણ ગુરુ કેવા? પ્રોક્ષ ગુરુ, તાય ગુરુ, સદગુરુ ને પરમ ગુરુ. પ્રોક્ષ ગુરુ આપણો માતા પિતા બ્રાહ્મણ, તાય ગુરુ આ દેવોને જે તારવી બતાવે કે ભાઈ આપણા શરીરની અંદર કયો દેવ કઈ જગ્યાએ રહ્યો છે. ઓખે સૂર્યદેવ, ચંદ્રદેવ,
નાકે અશ્વિની કુમાર, કાને દિગપાલ, હોઠ ઉપર અગ્નિદેવ, જીભ ઉપર વરુણ.